જર્ની સ્ટાર્ટ કરીએ તો ઘરને કઈ રીતે બનાવ્યું તમે? પેલા તો ના જ પાડતા હતા, પછી પપ્પાને મેં એમ કીધું પપ્પા જવાનું હોય તો ફાઇનલ છે, તમારે કેમ જવા દેવું ને તમારા ઉપર છે, કે હું તમને કીધા વિના નીકળી જાવ કે કઈ નીકળું. પછી દાંત કાઢવા માંડ્યા ઓટોમેટિક, તું નથી માનવાનું, તમે કે જાઓ. પછી મમ્મી પાસે વાત કરી પપ્પા થ્રુ, મમ્મીએ તો રોવાનું ચાલુ કરી દીધું. અને એના માટે દીકરો એને જ ખબર હોય, એક માને જ ખબર હોય કે એના માટે દીકરો કેટલો ખાસ છે. પપ્પા એવું કીધું હતું, મને હજી યાદ છે, જમવા બેઠા હતા, જમતા જમતા કીધું હતું કે આપણે જુનાગઢ જવું છે, તારા પગ દુખે છે તો આપણે જુનાગઢ નથી ચડી શકતા, એની ઉંમર નાની છે એટલે કરવા દે, જે થશે ને જોયું જશે, એ મોટો થશે ને ત્યારે કદાચ અફસોસ કરશે કે એના મમ્મી પપ્પા એને કરવા ન દીધું. મને પપ્પાનો ફોન આવે તો એક જ વસ્તુ હોય, ઊંઝાતો નહીં હોય કે તારા પપ્પા એનર્જી આવી જાય. હા, કઈ જરૂર પડે તો કહેજે. ઘણી વખત ફાઇનાન્શિયલ બાબતે ઘણી વખત પપ્પા કે એની પાસે હોય કે ન હોય મને નથી ખબર, ને કહેતા ખરા કે જરૂર પડે તો કહેજો, મૂંઝાતો નહીં, વાહે તારો બાપ અંદરથી ફીલ થાય કે વાહે તારો બાપ ઊભો છે એમ. હા, આપણી કાઠિયાવાડી ભાષામાં કીધું પ્રાઉડ ફીલ થાય ખરા.